હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. પિંકી કોમેડી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, જુઓ ગઈકાલે વ્લોગ નહીં બન્યો, સોરી, પણ ગઈકાલે સિચ્યુએશન જ એવી થઈ કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો. કાલે હું ઓફિસથી આવી તો ફ્રીજનો બધો ભંડારો બહાર કાઢીને મૂકેલો, ફ્રીજ સાફ કરવા મૂકેલું. ફ્રીજમાંથી પાણી આઈસ બહુ થઈ ગયેલું, તો બહુ જ પાણી બહાર આવતું હતું. તો એ બધું રિપેર કરતાં ફ્રીજ સાફ કરતાં બહુ ટાઈમ નીકળી ગયો. અને બીજું કે ફ્રીજમાં એટલો બધો બરફ થઈ ગયેલો ને કે ના પૂછો વાત. એ બરફનું સોલ્યુશન કરતાં આજ બપોર થઈ ગઈ. એટલે ગઈકાલે તો મોસ્ટલી અમારો ફ્રીજમાં જ ટાઈમ નીકળી ગયો સાંજે, એટલે વ્લોગ નહીં બન્યો. અને ફ્રેન્ડ્સ, બીજું કે ગઈકાલે મારું કામ પણ હતું એટલે ઓફિસ ગઈ. પછી ઓફિસથી આવી ત્યારે એ બધું ફ્રીજ પુરાણ ચાલ્યું. આજે પણ એ જ ચાલ્યું. ઇવન આજે મારી કામવાળી આવવાની નહોતી, અને આવતીકાલથી વ્રત ચાલુ થાય છે, શ્રાવણ મહિનો બેસે છે, એટલે આજે એને પણ પૂજાની ને બધી તૈયારીઓ કરવાની હતી. એટલે આજે મારી બાઈ પણ નહોતી આવવાની, એટલે આજે મારે એક્સ્ટ્રા કામ પણ એના નહીં આવવાના કારણે મારા બીજા થવાના હતા, એ પણ મારા કરવાના હતા, તો એ પણ કર્યા. અને ફ્રેન્ડ્સ, બીજું કે મારા રૂટિનનું સવારે સ્કૂલ ટિફિન હા તે બધું, બપોરે સ્કૂલેથી આવવાનું, લાવવાનું ને જમવા કરવાનું, આ તે. બપોર પછી ઓફિસ જવાનો મેળ નહીં પડ્યો, કારણ કે મેં તમને કીધું એ જ ફ્રીજ પુરાણ. અને ફ્રેન્ડ્સ, બીજું કે આજે કોઈ તબિયતનું બી ઠેકાણું હતું નહીં. અને મેં તમને ગઈકાલે પરમ દિવસે બી કીધેલું કે મારા મમ્મી મીન્સ કે આ સાસુ બીમાર થયા છે. તેમના ભાગનું કામ પણ મારે અત્યારે નીકળ્યા કરે છે, એટલે કામમાં પણ અત્યારે થોડું લોડ પડે છે, ઓફિસનો ઘરનો એ બધો થઈને, એટલે એ પણ કામ કરવું પડે છે. અને મને પણ હાથનું કંઈ ખબર નહીં શું થઈ ગયું છે, દબાણમાં આવે છે કે શું, તો એ પણ થોડું પેઇન થયું છે, તો એ પણ હાથનું ચાલે રાખે છે. અને ફ્રેન્ડ્સ, બીજું કે વરસાદ છે નહીં બિલકુલ. તમારા ત્યાં વરસાદ નથી હમણાં, આઈ નો કે હવે તો વરસાદનું કોઈ ન્યૂઝ જ નથી. અને ફ્રેન્ડ્સ, બીજું કે હવે શ્રાવણ ચાલુ થાય છે, તો બધા હર હર બોલે, હર હર મહાદેવ. હવે મહાદેવજીની કૃપા બધા ઉપર બની રહે અને બધાને સુખ શાંતિ અને સહાય કરે એવી આશા રાખું છું. મહાદેવજીના આશીર્વાદ બધાને મળી રહે એવી આશા રાખું છું. તો ફ્રેન્ડ્સ, બધા શ્રાવણ મહિનો ભલે એન્જોય કરતા, પણ સાથે સાથે પિંકી ત્રિવેદી કોમેડી ચેનલને પણ એન્જોય કરજો. અને મારા બ્લોગ પણ જોજો, મારા વિડીયો પણ જોજો. અને બધી વસ્તુઓ ભલે તમે ભક્તિના રંગમાં રંગાવો, પણ થોડું મારી ચેનલ સામે પણ જોતા રહેજો ફ્રેન્ડ્સ. તો મને પણ સારું લાગશે, અને એવું લાગશે કે તમારા બધાના આશીર્વાદથી મને પણ આશીર્વાદ મળી ગયા મહાદેવજીના. તો એવું લાગશે કે મારી ઉપર બી ભગવાનના આશીર્વાદ સદા સહાય તે છે. તો બીજું કે ફ્રેન્ડ્સ, અત્યારે તમારા બધાનું કામ કેવું ચાલે છે? અમારે અત્યારે કામની રીતે જોવા જઈએ તો કામ હવે અત્યારે અમારો સિઝન આવી, શ્રાવણ મહિનો, તહેવારોનો ટાઈમ આવી ગયો, દિવસોનો દિવસ. એટલે હવે તહેવાર દિવસો આપણામાં એક કહેવત છે, દિવસો એટલે પર્વનો માસ હોય. એટલે હવે લગભગ તહેવારો તો આપણા ચાલુ થઈ જ ગયા છે અષાઢ મહિનાથી. એટલે હવે તહેવારો ચાલુ થઈ ગયા છે, એટલે અમારે તહેવારોના ટાઈમ પર બુકિંગ આ તે બધું વધારે આવતું હોય, વિઝિટ પણ આવતી હોય, ક્લાયન્ટ વિઝિટ, પ્રોપર્ટી વિઝિટ બધું વધારે હોય. એટલે અમે લોકો હવે એમાં કોન્સ્ટન્ટલી બિઝી રહીશું. હવે અમારે તમારા બધાના ફેસ્ટિવલ જ્યારે ચાલુ થાય ત્યારે અમારું બિઝી શેડ્યુલ ચાલુ થતું હોય છે ફ્રેન્ડ્સ. એટલે હવે અમે એ લોકો, તમે બધા જ્યારે એન્જોય કરશો ત્યારે અમે લોકો અમારા કામને એન્જોય કરીશું. અને ફ્રેન્ડ્સ, એવી આશા રાખું છું કે ભલે તહેવારોમાં અમારું કામ નીકળે, એવી આશા અમે પણ રાખીએ છીએ કે અમારું પણ કામ થાય અને અમે પણ એમાં સારી રીતે ઇન્વોલ્વ થઈએ અને અમારું કામ નીકળે. તો ફ્રેન્ડ્સ, જુઓ અત્યારે મારું બધું એ જ ચાલી જાય છે, ઓફિસનું શેડ્યુલ, રૂટિન, આ તે. બીજું અત્યારે અમે લોકો એમાં ને એમાં બિઝી છીએ. અને ફ્રેન્ડ્સ, બીજું મેં તમને કીધું એમ ઘરનું વર્કિંગ, આ તે બધું. અને હું હાઉસવાઈફની સાથે સાથે વર્કિંગ લેડી પણ છું. અને નવા એડ થયેલા મિત્રોને ખાસ જણાવવાનું કે મારું રિયલ એસ્ટેટનું કામ છે સુરત અને મુંબઈમાં. તો સાથે સાથે હું એમાં સ્પેશિયલી ટાઈમ લઈને આ બધું યુટ્યુબ પર એક મારી ચેનલ છે, એ ચેનલને હું જોઈન રાખું છું અને એમાં પણ હું ટાઈમ કાઢું છું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે પણ મારી ચેનલમાં
જોડાઓ અને મારી ચેનલમાં જોડાયા છો તો તમે એમાં કન્ટિન્યુ કરો, મારા બ્લોગ જુઓ, મારા વિડીયો જુઓ, શોર્ટ પોસ્ટ છે એ જુઓ, અને પછી એમાં તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ્સ કરો, ફોલો કરો, અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ તમે એમાં ઇન્વોલ્વ કરો ફ્રેન્ડ્સ. બીજું કે વરસાદ બિલકુલ છે નહીં, ગરમીનું કામ કરી રહી છે અહીંયા. અને બીજું કે તમને મારે કશું કહેવાનું આવતું નથી, જે રીતે મેં તમને કીધું એમ કે મારી ચેનલ પર આવો અને એમાં તમે જુઓ. બાકી બીજું હું તમને કંઈ ફ્રેન્ડ્સ કહેતી નથી, પણ ફ્રેન્ડ્સ મારે તમારી પાસે એટલું જાણવું છે કે તમે મારા ફ્રેન્ડ્સ છો તો તમે કઈ જગ્યાએ, કઈ સિટી, કઈ દેશ, કયા રાજ્યમાંથી છો, કયા ગામમાંથી છો, પ્લીઝ મને જણાવજો. હું સુરતથી તમારી સાથે જોડાઈ છું અને મારી ચેનલ છે યુટ્યુબમાં પિંકી ત્રિવેદી કોમેડી. પ્લીઝ 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 મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને પછી મારી પોસ્ટ જુઓ, જેનાથી મારો વોચ ટાઈમ કમ્પ્લીટ થશે તો મારી ચેનલને આગળ એક પ્લેટફોર્મ મળશે કે શું થાય ને શું નહીં. અને યુટ્યુબ એક એવું માધ્યમ છે કે બધાને ઘરે રહીને પણ એક કામ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે પણ તમારી યુટ્યુબ ચેનલ બનાવો અને તમે પણ એમાં ઇન્વોલ્વ થાઓ. અમે તમને સાથ અને સહકાર આપીશું, અમે પણ તમારા વિડીયો જોઈશું, તમારી પોસ્ટ જોઈશું અને અમે પણ સબસ્ક્રાઈબ કરીશું ફ્રેન્ડ્સ, જેનાથી તમને પણ અમે મોટિવેશન કરી શકીએ છીએ. તમે પણ અમને મોટિવેશન આપો અને અમારી ચેનલ સાથે જોડાઓ ફ્રેન્ડ્સ. બીજું કે ફ્રેન્ડ્સ મારે તમને બીજું કંઈ કહેવાનું આવતું નથી. તો ફ્રેન્ડ્સ બીજું જુઓ કે ગઈકાલનો દિવસ અને આજનો દિવસ તો મારો એમાં ને એમાં ફ્રીજ પુરાણમાં જ નીકળી ગયો, કામમાં. તો એમાં કશું નવું કામ થયું નથી અને આજે થાક પણ બહુ લાગેલો અને બપોરે ઘરના કામમાં બી એક્સ્ટ્રા કામ થોડા 1-2 હતા, એ પણ પતાવવાના હતા. એટલે આજે તમારું વીક ઓફ હતું અને આમે મારું વીક ઓફ બુધવાર યા ગુરુવારે તમારું વીક ઓફ હોય જ છે, પણ આજે મારું વીક ઓફ જેવું નહીં રહ્યું. મારું કામ જ એટલું બધું હતું કે મારે ઘરે રહીને જ કામ કરવું પડ્યું, આરામ જેવું તો છે જ નહીં આજે મને. એટલે એ પણ મારા માટે એક વર્કિંગ જેવું થઈ ગયું કે ઓફિસ જાઓ કે ઘરે જાઓ, એમાં મને આજે કોઈ ફરક પડ્યો નથી. અને એમાં પણ આજે મારું હાથનું થોડું પેઇન જેવું હતું, તો એ પણ મારું આરામ નહીં મળ્યો અને કન્ટિન્યુ જ થયા કર્યું છે ફ્રેન્ડ્સ. તો બીજું ફ્રેન્ડ્સ મારે તમને કશું ખાસ કહેવું નથી. તો પ્લીઝ તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે તમે મારી ચેનલને લિંક મોકલીને તમે તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે જોઈન કરો પ્લીઝ. તો તમે એટલું તો કરી જ શકો છો અને આટલું તમે કરશો તો તમારો ખૂબ 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 આભાર ફ્રેન્ડ્સ. ફરી પાછા મળીએ એક નવા બ્લોગ સાથે, નવા ટાઈમે, નવા દિવસે. તો ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનાની બધાને ખૂબ 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 શુભેચ્છાઓ. આવતીકાલથી બધાના વ્રત પણ ચાલુ થાય છે, તો બધાને માતાજીના વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતાજી મહાદેવજી તમામને સુખી રાખે એવી મારી ખાસ શુભકામનાઓ છે. તો ફ્રેન્ડ્સ મળીએ ફરી પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આવજો.